નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। આજે તારીખ 10/1/2025 વાર શુક્રવારના મુખ્ય સમાચાર। તો સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા મિત્રો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે। તેમણે આગામી દિવસોમાં રાજ્યમાં માવઠા અને ઠંડીનું જોર વધશે। ઉત્તરાયણના દિવસે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। જોકે ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન નહીં રહે। 15મી જાન્યુઆરીના દિવસે પવન સારો રહેશે। કચ્છ અને વલસાડના ભાગોમાં વધુ પવન રહેશે। HMVP વાયરસ ઇન્ડિયા વિશ્વ એલર્ટ મોડ પર મહત્વનું છે કે ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલો આ વાયરસ અત્યાર સુધીમાં ભારત સહિત 5 દેશમાં પ્રવેશી ચૂક્યો છે। આ વાયરસની વધતી ઝડપ અને લક્ષણોએ ફરી એકવાર વિશ્વને એલર્ટ મોડ પર મૂકી દીધું છે। સોમવારે 6 જાન્યુઆરીએ ભારતમાં HMVPના 5 કેસની પુષ્ટિ થઈ હતી અને આમ હવે ભારતમાં HMVPના 9 કેસની પુષ્ટિ થઈ છે। ખાંડના ભાવ સીધા 11 રૂપિયા વધશે। જો સરકાર ખેડૂતો અને ખાંડ સંગઠનોની વાત સાંભળે તો ટૂંક સમયમાં મીઠાઈ મોંઘી થઈ જશે। આનું કારણ ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત વધારવાનું છે, જેની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે। ખેડૂતો અને ખાંડ સંગઠનોએ તેની MSP વધારવાની માંગ કરી છે, જેમાં સફળતા ન મળી। ખાંડની MSP વધારવાનો અર્થ એ થશે કે નિશ્ચિત કિંમત કરતાં ઓછી કિંમતે ખરીદી શકાશે નહીં। જ્યારે ખાંડની બેઝ પ્રાઇસ 11 રૂપિયા વધશે તો ચોક્કસપણે રિટેલ માર્કેટમાં પણ ખાંડની કિંમત વધશે અને તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે। ખાંડ મોંઘી થવાના કારણે મીઠાઈ સહિત મોટાભાગની ખાદ્ય ચીજોમાં ભાવ વધી શકે છે। જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે, બેંક માટે RBIએ નવા નિયમો લાગુ કર્યા છે, જે મુજબ છેલ્લા 2 વર્ષથી જે ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું, ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ, બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે, એવા દરેક ખાતા 2025માં બંધ કરી દેવામાં આવશે। છેતરપિંડી રોકવા માટે RBIએ આ નિયમો લાગુ કર્યા છે, એટલે તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ છે તો વહેલા KYC કરાવી લેજો, કા પૈસાની નાની લેવડ દેવડ કરી લેજો અને થોડું બેલેન્સ પણ કરી લેજો। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરું, કપાસ અને મગફળીની સારી આવક જોવા મળી હતી। જીરુના ભાવ 4130 થી 4441 રૂપિયા રહ્યા છે। કપાસના ભાવ 1380 થી 1541 રૂપિયા રહ્યા છે અને ઝીણી મગફળીના ભાવ 900 થી 1220 રૂપિયા અને જાડી મગફળીના ભાવ 880 થી 1140 ભાવ રહ્યા છે। ત્યારબાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો કપાસમાં 1351 થી 1520 રૂપિયા જોવા મળ્યા છે। જીરુના ભાવ 3731 થી 4501 રૂપિયા રહ્યા છે। ઘઉંના ભાવ લોકવનમાં 518 થી 642 રહ્યા છે। ટુકડાના 575 થી 672 રૂપિયા રહ્યા છે। જામનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસની સારી આવક જોવા મળી હતી। કપાસના ભાવ 1200 થી 1510 રૂપિયા જોવા મળ્યા છે।